દર્શકો, તમારી સમક્ષ આવવા માટે હવે હું બહુ જ જલ્દી આવવાની કોશિશ કરું છું. અને આજે જે કૃતિ હું તમારી માટે લઈને આવી છું તેનો શીર્ષક છે માત્ર શ. શ એટલે તમારા દિમાગમાં એમ થશે કે આનો અર્થ શું હોઈ શકે. શ નો અર્થ છે ઇંગ્લિશમાં સરેન્ડર ઓર શ મતલબ એક્સેપ્ટેડ અને ગુજરાતીમાં કેવું મતલબ શ એટલે બધું જ સ્વીકાર્ય. અહીંયા એક પ્રેમિકા પોતાના પ્રેમી માટે પૂર્ણ તૈયારી દાખવે છે કે એ પોતાના પ્રેમીની કોઈ પણ ક્વોલિટી છે ખરાબ કે સારી તેને માટે પ્રેમિકા તૈયાર છે. તો રજૂ કરું છું શ. તમારી નીરસ જિંદગીમાં રસિક બનીને આવીશ. તમારી નીરસ જિંદગીમાં રસિક બનીને આવીશ. તમારા નયનોમાં નજર બનીને આવીશ. ભૂલી જશો તો સપનામાં યાદ દેવડાવીશ. જડી દેશો તસવીરમાં તો સજીવ બનીને જડી દેશો તસવીરમાં તો સજીવ બનીને આવીશ. મૂકી દેશો મને રેઢી તો હરપલ યાદ દેવડાવીશ. મૂકી દેશો મને રેઢી તો હરપલ યાદ બનીને આવીશ. તીખી નજરથી જોશો તો નીચું જોઈ જઈશ. પ્રેમિકા કહે છે પોતાના પ્રેમીને કે જો તમે ગુસ્સાવાળી કે તીખી નજરથી જોશો તો નીચું જોઈ જઈશ. પ્રેમથી જોશો તો દિલમાં સમાઈ જઈશ. પ્રેમથી જોશો તો દિલમાં ગોઠવાઈ જઈશ. મારો તો હાથમાં પરોવાઈ જઈશ. હાથ પકડશો મારો તો હાથમાં પરોવાઈ જઈશ. રાહ જોશો મારી તો અચૂક પહોંચી જઈશ. રાહ જોશો મારી તો અચૂક પહોંચી જઈશ. અને અંતમાં કહું છું, આંખમાં કણું બનીને ખૂંચશો તો અશ્રુમાં વહાવી દઈશ. આંખમાં કણું બનીને ખૂંચશો તો અશ્રુમાં વહાવી દઈશ. સાચું કહું છું, સોગંદ તમારા. ઝેર પાશો તો અમૃત માનીને પી લઈશ. ઝેર પાશો તો અમૃત માનીને પી લઈશ.